પેલે બી ડીજે લઈને આવવાને હોમાં મેં ખબર ને તને હા વાત તો વડાડી થયો. હા તારે શું કહીશું ખબર છે? હા પાણી લઈ જઈને ડીજે પર દઈશું બેગ મરી જઈશું એમના બધું બારી મિલી આપણી યોજનાથી બહુ ડોલ પાણી ભરી લઈશું અને જઈને ઉપર લઈ દઈશું ડીજે પર જ જઈને બધું હરગાજ ને લે કામ કર્યા છે ખેતી ચોપી જાય આગળ એ વાત કોણ પર ચોખ્ખું કોણ તો ચોપી વિયાસા વાળા પર નાખી દઈશું પાણી અંતર નાખી દઈશું બીએસએ વાત પણ ઘરમાં કાલાઈને મારશે એવું એ વાળા પણ મારે છોટી દઈશું એમાં શું છે એવું કહીશ જેનું બરે એનું એવું કહીશ અરે જ્યાં છોડી નાખી દઈએ છે એનું બરાનું ગૌ એ ગૌ આપણું ક્યાં એ કઈ છે એટલે વાયરો બાયરો છે ને બધું ટીંગે ઉઠાઈ લઈશું હે હારા પૈસા ચાલે વાયરો ન તો કાલા વાયરો બધા તા વાયરોના હારા પૈસા ચાલે છે અંદરથી કોપર આ કોપર એવું કહેતા હતા બધા બલ્લુડી આ બેઠ્યો જો વિયાસર વાજો પીએ વાળ્યો હાથું લ્યા લેન હોય વિયાસા વાળ્યો છે કોને કહો વિયાસર કોને કહો પીએ વાળા કોને કહો ના ભૂલ થઈ ગઈ બોલી કહો ભૂલ થઈ વિયાસર વાળા ખબર નહીં પપ્પુ નંબર 1 એ પપ્પુ આવવાનો નહીં આવવાનો તમારો લે આવવાનો જ ને કેટલે છે તમે આવી જજો બરોબર અમે તો આવ્યા છીએ મસાલો અમે તો આવ્યા જ બેસી રહ્યા છે એવું એ હા ચીલે પપ્પુ ચીલે પેલા મળ્યા તૈણ હજુ નહીં મળે આપણને પપ્પુ બી હે. ચીલે હે એ બી ના જા પાંચ પાંચ ગાલતો નહીં અંદર મસાલા બચાલા નાખી દે તારા આગા પાછીની નહીં ખાતી હમણાં આવી જાવ થોડી વારમાં આવે પપ્પુ ચીલે પપ્પુ ચીલે આવે લે ફોન ના કર્યો પપ્પુ જવાનો હે ને પપ્પુ નંબર 1 પીએ વાળા ભાગોળમાં સેટઅપ રેડી કરીને દે ગયા હે અરે હાચું આમ જોઈ ના લે ખાલી કે આજ અમને આવ્યો હે આમ રખજો પેક મારત્યો એવું નહીં કહેતો પપ્પુ પર ચીલે તમારા હવે લે રસ્તામાં હોય કે એકદમ ઉડીને આવી જવાના જોજો ભાઈ છેલ્લે એન્ડિંગમાં એવું ના કે પંચર પડ્યું હતું એવું ના કહે ના પડે આપણું જો બીજા લોકો ફરી છે ને બહુ અકરાવશે તમને વ્હાઈટ ડેવિલ આવવાનું છે વ્હાઈટ ડેવિલ વ્હાઈટ દેવ વ્હાઈટ કલરનું છે આ સલાડ કેતો તો ના આવ્યો તો હા એટલે એમની છે બધી બ્રાન્ડ એ બધી વિયાસા આવે આવે છે ને આવે ખરો ને આવવાનો જાઓ તમે ઘેર જાઓ હમણાં પેક મારેલો ને ખાઈ પીને નીકળો આવી જાવ થોડી વાર હું કોમ્પિટિશન આમ તો ખાઈને આયા એમાં ઘેર લગીને ભરાશે વાગશે તો અરે હમણાં છે એવું નહીં આ તો ના એમ જાય પાછું નરિયા બરિયા બધું પડી જશે ઘરનું જો છે ઘરમાં ડોળા પહોંચી ગયું કાચની બોટલો ના હોય એ ના વાગે એવું વાગવું હોય છે જાણે હવે કે મસાલો મોડામી કાઢી નાખે જા કેવો દેખાય છે પણ જો તારે શું એમ જોવાનું હે તું ના એમ મોઢામાં થૂક લે માથારો હારો હારો માથારો હારો જની પોટલી બાપુ જની પોટલી દેખી બલ્લુ જોઉં ત્યાં કેવું કરતી હતી હવે વિયાસર વાળા જો આટલું બધું ખેંચ્યા છે હા. એ વાળાને પાછળ જઈને ચડાવો તો પડશે થોડાક આપણે ચડાઈ આવે ને છોય ઠોકતી એકબીજા આ બેસી રહ્યો હોય જુડા જુડ કરાવડાવીએ વાંધો નહીં હે આપણે એવું કહો આ બેઠ્યું પીયો આજે જો આયા નહીં તમારા પવન શર્મા વાર કપાવા જવું છે પવન શર્મા આવે પવન શર્મા આયા નહીં કોણ તમારા પવન શર્મા પવન શર્મા કઈ બોલા પક્કાભાઈ બોલાયા હે પક્કાભાઈ બોલા ઓવે તા નહીં આવે હે કઈ હે પેલા લોકો પપ્પુને બોલાવે અમે પક્કાભાઈ આવે હે કઈ હે એટલે કેટલા મંદિર ઉપર બેઠા એવા જેવા બેઠા ડીજે ઉપર આવી જાય મંદિર પર હા તો એમની કંઈ પેલો ડીજે કયું DJ? હેલિકોપ્ટર વાળું એવું છે લપટર શું આવ્યું પાછું લપટર શું હેલિકોપ્ટર આવ્યું વાળું DJ. હેલિકોપ્ટર બોલ લપટર નહીં આ એક ગોડો જ છે ને હેલિકોપ્ટર બોલતા જ આવડતું નહીં હેલિકોપ્ટર વાળું અમે પક્કાભાઈ જોડે ડીજે ભરી રેડી જ છે એ લોકો લાવે ને એટલે અમારા પપ્પુ આવે એ ને લોકો જેવું કે આવી ગયું અમારું ડીજે પેન ગેટે ગેટે અમે આખું ગોમ ફરીને આયા પપ્પુ લે, એ ગયા લે. એટલે નહીં આવ્યું હજુ અમે આખું ગોમ ફરીને આયા એટલે ગેટે આવી ગયું છે એવું કે આ તો અમારું આવી ગયું છે કઈ આવ્યું અમે તો બિલ્લા નાકે મેલે ડીજે એ પતો રસ્તો બંધ છે ખોલ્યું નહીં એ ના ભાઈ કોમ્પિટિશન હેડ કરવાની છે અહીં કરવાનું કોમમાં ના ગોમમાં ના આવ્યું
ગોમાં ભાઈ પેલું કેવું આમાં પીએ ફ્રાડ વાગતા તુમકો નહીં ગમતા હે એવું થાય તો પછી લોકોના કોનમાં ધુમાડા નીકળી જાય પછી શું ના થાય તમને એવું કહે છે કે આ લોકો ફટા હે ને એટલે આવા માગી જઈને રાખ્યું નહીં તાળી એમને પકાભાઈ ના દે ને પછી એ બોમ્બે કહેશે તો બોમ્બે આપણે જ લઈ પપ્પુ જાન તો આવવા દે પછી અમારા પકાભાઈ છે ને તમે બોમ્બે કહેશો ને લંડન કહેશો યુકે કહેશો ખબર તો કહેશો અમારા પકાભાઈ આવી જશે બોલે નહીં જા આવે તું તે ખાલી એકવાર બોલાય નહીં આગળ લેતો હોય અમે જીજે જોઈએ તો માનીએ ને કે આવવાના એવું પેલા લોકો ક્યાં આવે છે એ પપ્પુ આવશે ને તે કરી આવજો અમારા પકાભાઈ આવો આગળ જોઈ લે હું જો છે કે રોડે ઉભા ડેમો મારે હે લાઈટ બોલી લાઈટ ફાયર બોલે છે ના ભાઈ ડેમો આગે બકા ચહેરાઈ ગયું જો એ બ્રાન્ડ નો ડેમો આગે અત્યારે ચહેરાઈ ગયું આ એવો ડેમો હે નહીં ચેરાઈ ગયું આવો ડેમો નહીં આ એવો જ હોય કોણ ફાન નાખશે તમારા એવો ડેમો હોય પ્રેશરો આગે આ બધું અરે પેલું આ ઘટી જો ને અહીં પેલા એમને બોલાવી લેજો બે આવશે તો રૂ competition વેચવા વાળા કેમ ઓવે નહીં પેલું કેવું અમારે પકાભાઈ નું ડીજે વાગે પેલું રૂ આમ ગાર્ડન કોણ માં થશે. લોહી ના પડે લોહી ના પડે ને એટલે એમની કમાણી હારી છે એમને રૂ વેચવા ત્યારે બે હાથ દેવા પડશે એક કામ કરો અમે ફોન મારી દઈએ આવી જશે હા તમે ફોન માં આપણે રૂપિયા પેન બી આવીએ પાછળ આવે એટલે મને બૂમ પાડતો જમ પેન બેઠો રૂબુ નાખીને આવજે પાછો હું મારા ઘેરથી લઈને અમારે આવ્યો નહીં કરવું ભાઈ. અમારે ના જવાનું 10 ની પોટલી મારે પતિ કહું રૂબું કશું ના જરૂર પડે અમને તો સંભળાય જ નહીં ને મને કશું હા તો આવો જો ને હારી આમ થયો આ ટકા બી આવે પપ્પુ બી આવે મને દાતા જોયા એમને આ લાગે કરોડો રૂપિયા લીધે વાળા લાખ લે હે અને બોલાવા ને એ લાગે તને પેલો હે ને પેલો એને તો હે ને ઘેર ખાવાને ફોફા હે ભાઈ પેલો નહીં બેઠો ટુમલો હે ને એને તો ઘેર ખાવાને ફોફા હે શું લે? ભાઈ પેલો જોડે બેઠો ને પેલો ગેલ્યો હે ને ગેલ્યો એને તો ઘેર લાઈટો નહીં ફોફા પડે એ સારું એવું થઈને સોનું આવી રહેલું હે આખા ગામનું કૂદે હે એમાં પવન શર્મા આવે ક્યાં શું કીધું પવન શર્મા શું કીધું ને ના પકો આવે પકો કે પકો પકો આવે કે પકો આવે કે બપોરે આવે એટલે જઈએ આપણે જોઈએ કોણ આવે ને કોણ નહીં આવતું પેલું પેન જઈએ સવારે એ ખેંચાતું હતું બૂમો એ પાડતી રાજુન બે લાગે એ લોકોનું આવશે લાગે બોલ કેમ તાર રાજુન બે રહ્યો કે એ લોકો તો આ લોકો રાજુને જ દઈ રહે ને તા ફોન કર્યો તારો કાંઈ પૂછી નહીં યાર તા આમ નતો કર્યો કરેલો આમ તો બે જણા ત્યાં આપણે નતો કર્યો એ પેલા લાકડા આગળ બેસે અહીં દેખાશે આગળ કમ્પ્લીટ बच्चे बाप से पंगा नहीं लेते पंगा खेल खत्म થઈ ગયો એવું ના માનતા પપ્પુ નંબર 1 નો અસલી ખેલ તો હજુ બાકી છે તો આપણે કીધું છે ને લાઈવ સેવા પર આવશે મજા હાલો બોલો રંગાઈપુરા આવી ગયો હા તમે આવીએ જ છે સારું આવી જાઓ હા એના આવી ગયું આપણું ડીજે પપ્પુ ભાઈ આવ્યા આપણા જો સુરેશ તે ફોન કર્યો
આ માગી બાગી નહીં લાવવાનું ઉપર ના, નોય પોતાનો સેટ પછી હવે ઇજ્જતની માં ના ફાય પોતાનો જોઈ લેજે. બરોબર છે? હા. લે હાલો જવા દો આગળ પેમ ભગોરમાં ઊભું રાખવાનું આગળ વચ્ચે ભલે તમારો હશે પણ રાત તો પવન શર્માનું જ રહેશે બરાબર કરણભાઈને આપણે ફોન માર્યો. હેલો બોલો. કરણભાઈ અહીં ગોમત છું તો આવી જાવ આપણે આવી ગયો ડીજે. આ તો આવી ગયા 2 મિનિટ ખાલી ઉભા રહો અમે આવી ગયા સારું આવી ગયા 2 મિનિટ પક્કા ભાઈ આવી ગયા છે ગોમમાં પેલા લોકો બી હાલે દહીં ડીજે લઈને હવે પેલી ચકલીઓ ગઈ ચકલીઓ પક્કા ભાઈ જો વાગ્યું લે બહુ જુસ્સામાં આવી ગયો આજે તો કાદો બાદો કશું આજે તો પકાવી આવી ગયા પકાવે આજે ચકલીઓ બતાવી દઈએ પીઓનો પાવર બરોબર ઓ પકાવે તમે તો બહુ મોટા પ્યાજ દવા ડીજે હોય આવી વાગે યાર તું ફેરવી ના પડે વોટરપ્રૂફ આપણે વગાડો તાર એમાં તો મારો આઈયો લાગે કે હાચું કે તે આઈયો લાગે જો પબ્લિક જો જા મત બહુ પબ્લિક ગયું લાગે પેલા લોકો ઓકાત બતાઈ લાગે ને લોકોને મને લાગે તો પીએ વાળા એવું લાગે તો ને હું એવું જ લાગે મને હે જલ્દી હે આજ તો બહુ બધા ગઈ મરી ના જાય તો કઈ જોવાના ગોમાં પહેરી બીજા આવીએ મોડા વડના મોડા લોકો તો લાગે એવું જ થવાનું લાગે તું બોલ હવાર તો વળ્યું તું બેવું જણીમાં આ લોકો ખોટું યાર આ બધું ના ગમવા બોલે આપણને પાળવા માટે લોકોને કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે ત્યારે સમજી લેવું કે આપણા નેજા આપણા સ્વાપત્ય છે
વગાડ એમને ખબર પડી જોઈએ सामने वाला सिस्टम बंद कर देता है की વાત કરો ને તો બરાબર છે બાકી આ બંકો એકલો જ કાપી જાય આમાં बेटा झूला चलो लेकिन बाप को मत भूल જાઉં પીએ વાળા નહીં હરિયાળું બરોબર પકાભાઈ પપ્પુભાઈ કરતો હતો ને આવી ગયા છે પકાભાઈ પેલા કન્યા તો ઘરમાં કાઢીને મારે पिए वाला के कहाँ से मांग के लाया दो टॉप
विश्ववाणी में आने में तो तुमको नहीं करना આવી રીતે તો હવાય નહીં કોમ્પિટિશન ફોન મારે તો મરી ગયો હારો હવે આપણો સેટઅપ જતો રહ્યો આપણા જેલ ના થઈ જાય સારું છે હા સેટઅપ જ જશે ને બધું જશે આપણું તો નામ બદનામ થાય એમ હા ફોન મારે તો આપણે ના આવે ના ભાઈ કોમ્પિટિશન ના થાય આવી મરી ગયો અરે પણ મેં સાચું હું કરું છું એટલે હું નાટો થઈ આપણો ભાઈબંધ હતો ભાઈબંધ વાળી હોય ભાઈબંધ જ હું ગામનો હું ના એ પપ્પુ વિયાસર બધું બંધ કરજો આપણે આ ના હોય હવે મને નામ ના દેતા કોઈ ના અમે જોયું હું આખે દંડો વાંથી વાગ્યો જતો મારી જ વાગ્યું એ માયા ફરી કે મને નામ ના દે કેમેરા મારેલા હે તું જલ્દી જ જવાનો હું બધા વિડીયો નતા ઉતારતા ફોનમાં બધા વિડીયો ઉતારતા હતા વિડીયો ઉતારી હે અરે પણ એ પણ છેક નજીક આવીને આમ આમ કરતો તો હું જુસ્સામાં આવી ગયેલો એ મને આમ આમ કર્યું તે મન ના લેવો તો મેં પછી દંડો ઉઠાયો 302 તમે નક્કી કરશો પડશે હવે જો અન કઈ તો બોલ બોલ ના કરે અત્યારે આવું થયું ના વળવાની વાત કરે ભણવાની ના એ લોકો નકા કરતા પેલા મારે શું કરો બેટા બંધા તને કીધું ને આ પેલો મરી ગયો શું કરું હવે તું તા મોમન ઘેર રહેવા નહીં જાવ મોમન ઘેર રહેવા નહીં ભલે નાહી જઈએ તું તા મોમન ઘેર રહેવા નહીં જઈશ બા હું ચકતો પેલા બે પેલા બે એનો ચડાયો એ ભણાવું એ આપણે કોણ ભણાવે આપણે આજ જણા હે ને ઓય એ મેં પેલી જુમા જો રૂપિયો તો એને કીધું કે હાલ કે એનું નામ બે જણા આલુ હે એનું નામ હારું નહીં સાચું કહું કે ગાયબ થાવ લગન નાહી જે મરવાન દાડા આવી જાય બહુ તો મોમન ઘેર મને નામ ના આવતા હું જાઉં કાબા લાસવાળો દંડો તારો હું નાખી દઉં દેખા આય આય બેન તેજી આગળ પણ હવે હંતા જેવું નહીં કરતો તને આ જોઈએ કરા હંતા દાદા શું જોઈએ લોક મરી ગયો લાગે હા કે લા પતિ ગો પેલા દંડો મારે તો પતિ ગો ફટાક લઈને એવું બોલ્યું તો અવાજ છે બહાર આવે તો ખબર હા પેલા લોહી નીકળતો હું તો પેલા વાગ્યું તો નાટો મેં પાછો વળીને જોતા લોહી દેલું મેં આ જોયું તો મેં હારા લોહી તો
હરા હરા આ તો આપણે બહુ એ કર્યું. અરે મારો ના આવે કે મેં પેલું કે હાલો એવું હું બોલ્યો તો હારા બોલ. તો તારે એવું કહેવાનું તો જરૂર હતી. એ લોકો મારા ખાલી ના કરો. તો પણ આપણે શું આપણો પ્લાન શું હતો કે વડારી આપણે બેન એકબીજાને ના પણ વધારે પણ આવું મારી નાખવાનો પ્લાન નતો આપણો. નથી કીધું મને. આ તો મારું હવાનું બધું ઉતરી ગયું ચપી દેલું. તો મારે કશું નહીં વધ્યું. પૈસા પડ્યા લાગન અચ્છા નહીં પડ્યા માં જોઈ. માં પીવા જવું પડશે એવું. પીવા તો મારે જવું પડશે. તો આ પોલીસ વાળા આવ્યા ને પેલા અમને નોમ આપણું દીધું જો કે પેલા બે વધારે હતા. મને તો લાગે ને તો લગન કોણ છે ને તો મારું જ નામ આપશે જોઈએ. આપણે થોડો દંડો માર્યો છે. આપણે તો ખાલી વધારતા હતા. દંડો એને માર્યો છે યાર. ગુનો કોણ ઉપર આપણી ઉપર જ લાગશે. આપણી પર નહીં લાગે લ્યા. આપણે બે હતા એકબીજાને કીધું ના બધાને ખબર છે દંડો આપણે નહીં માર્યો. દંડો પેલાએ માર્યો છે. એની પર બધો ગુનો દાખલ થશે એને જેલમાં કરી દેશે. આપણે તો કશું નહીં. આપણે તો 3-4 દાડા 2-3 મહિના રાખીએ. મને તું માં ઘેર મારશે. તો મને શું તકે ઘેર આરતી ઉતારવાના મારી. મને યાર મારે પોલીસ સ્ટેશન અત્યારે લગીને નહીં કહું. જો તો આવે જો તો કોઈ દેખાતું નહીં. મને લાગે છે કે બધા ગાયબ થઈ જાય એવું લાગે કામ છે. કરીએ અગાવાલાને ઘેર નહીં જોયું ચોક. આપણે શું કશું કર્યું છે. આપણે થોડો દંડો માર્યો છે. આપણે થોડા પેલા લોકોને બોલાવ્યા હતા. હે આપણે પીવા જઈએ હેડ આપણી શું લેવા દઈએ. અહીં પાન નાઈ ગયા અહીં પાન નાઈ ગયા સારો પાન જતા જઈએ. આપણે તો લેવા દેવા છે. આપણે દંડો માર્યો કે નહીં. દંડો માર્યો છે. તો દંડો મારે ને તને વાંગરા હે ને દંડા પર આવી જાય. ફિંગર ફિંગ આપણા હાથમાં દંડો તો મારા ભાઈઓ તમને એટલું જ જણાવવાનું છે કે પીએ અને વીએસઆરના જો એટલા ફેન છે તો ફેન તરીકે જ રહો. એટલા કટ્ટર ના બનો કે કોઈને જાન લેવા પર હુમલો કરી શકો તમે. શું લાગ્યું મરી ગયો? આ વસ્તુ મારા જોડે થઈ ને એવી તમારા જોડે ના થાય. એટલે કહીએ છીએ કે અંદર ઝઘડા ના કરજો. એટલા બધા બી ફેન ના બની જજો એના. શું કેવું મારા ભાઈઓ? હા સોરી બે